હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીઓમાં તરોતાજા કરી દે એવો ઠંડો ઠંડો ટેસ્ટી તરબૂચનો આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમની ખાસ વાત જ એ છે કે આ આઈસ્ક્રીમ બજારમાં નથી મળતો, તો તમારે એને જો ખાવો હોય તો ઘરે જ બનાવીને ખાવો પડશે. આ આઈસ્ક્રીમને બનાવવાની રીત થોડી ડિફરન્ટ છે, પણ તમે એકદમ ક્રીમી તરબૂચનો આઈસ્ક્રીમ ઘરે જ રેડી કરી શકો છો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો ચલો એને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે. એમાં આપણે 400 ગ્રામ જેટલા તરબૂચના ટુકડા ઉમેરીશું. છાલ કાઢી લીધા પછી અત્યારે જે બાઉલમાં છે એ 400 ગ્રામ જેટલા તરબૂચના ટુકડા છે. આપણે એની બીજ કાઢવાની મહેનત નથી કરવાની. હવે 1/4 કપ આપણે એમાં ખાંડ ઉમેરીશું અને પાણી ઉમેર્યા વગર જ આપણે એને પીસી લઈશું. ખાંડ અહીંયા મેં એટલા માટે ઉમેરી છે કારણ કે તરબૂચ અહીંયા બસ દેખાવમાં જ લાલ છે, ટેસ્ટમાં થોડું મોડું છે. તો તમે જોઈ જ શકો છો તરબૂચને સરસ મેં પીસી લીધું છે અને આપણે આને બિયા સાથે જ પીસ્યું હતું, તો હવે આપણે એને ગાળવું પડશે. તો જે પેનની અંદર તમારે આ મિશ્રણને કૂક કરવાનું હોય એ જ લઈ લેવાનું છે. એની ઉપર આપણે એક મોટા કાણાવાળો ગરણો મૂકીશું અને બધું જ મિશ્રણ એમાં એડ કરીને આપણે એને ગાળી લઈએ. આ રીતે ગાળી લઈશું તો તરબૂચના બિયા અને જે સૂકો પલ્પ રહી જશે એ બધો ગરણામાં જ રહેશે. તો નીચે આપણું તરબૂચનું જ્યુસ રેડી છે. હવે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું, કારણ કે તરબૂચમાં 95% ભાગ પાણીનો જ હોય છે. તો જો તમે કોર્નફ્લોર નહીં ઉમેરો તો આઈસ્ક્રીમ બનશે જ નહીં. તો કોર્નફ્લોર ઉમેરવું એકદમ જરૂરી છે. બરાબર એને મિક્સ કરી લઈએ જેથી બિલકુલ પણ એમાં ગાંઠ ના રહે. તો આ રીતે સરસ એને મિક્સ કરી લેવાનું છે. હવે આઈસ્ક્રીમનો કલર સારો આવે એ માટે આપણે 2 થી 3 ચપટી એમાં ઓરેન્જ રેડ ફૂડ કલર ઉમેરીશું. અહીંયા મેં પાવડર ફોર્મમાં લીધો છે, તમે લિક્વિડ ફોર્મમાં પણ લઈ શકો છો. બરાબર એને પણ મિક્સ કરી લઈએ અને હવે આ પેનને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે. હવે ગેસ ઉપર મૂકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને 10 થી 12 મિનિટ સુધી આ મિશ્રણને કૂક કરવાનું છે. ધીમા તાપે એટલે કૂક કરવાનું છે કે આપણે જે કોર્નફ્લોર એમાં ઉમેર્યો છે બિલકુલ પણ કાચો ના રહી જાય. નહીં તો જો કોર્નફ્લોર કાચો રહી ગયો તેનો સ્વાદ આઈસ્ક્રીમમાં આવશે તો બિલકુલ સારું નહીં લાગે. તો 10 થી 12 મિનિટ એને આપણે કૂક થવા દઈશું. 12 મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ જે છે આ રીતે સરસ ગાઢું થઈ ગયું છે અને કૂક થયા પછી એનો જે કલર છે એ પણ સરસ આ રીતે રેડ આવી જશે. જેમ જેમ આ મિશ્રણને તમે કૂક કરશો એમ કલર એનો ડાર્ક થશે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ટોટલી આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે. તો આને હું પંખા નીચે મૂકી દઈશ જેથી સરસ ઠંડુ થઈ જાય. તો આઈસ્ક્રીમનું મિશ્રણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે. ધ્યાન રાખવાનું છે આ મિશ્રણ બિલકુલ પણ ગરમ ના રહેવું જોઈએ. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. એની અંદર આપણે અડધો કપ જેટલી ફ્રેશ વિપિંગ ક્રીમ લેવાની છે. વિપિંગ ક્રીમ આપણે એકદમ ઠંડી હોય એવી જ લેવાની છે. રૂમ ટેમ્પરેચરની વિપિંગ ક્રીમ યુઝ નથી કરવાની. એકદમ જામેલી હોય એવી પણ નથી લેવાની. તો અહીંયા મેં રીચ બ્રાન્ડની સન વિપિંગ ક્રીમ લીધી છે, તમે બીજા કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો. તો બરાબર આપણે આને ઇલેક્ટ્રિક હેન્ડ બીટરની મદદથી ફેંટી લઈએ. 2 થી 3 મિનિટ આપણે એને ફેંટી લેવાનું છે જેથી ક્રીમ આપણી સરસ ગાઢી થઈ જાય. તો 2-3 મિનિટ તમે ફેંટશો એટલે ક્રીમ આ રીતની આપણી ગાઢી થઈ જશે. હવે એની અંદર આપણે જે ઠંડુ કરેલું તરબૂચવાળું મિશ્રણ છે એ ઉમેરી દઈએ. હવે 1 ચમચી જેટલું આપણે એમાં આઈસ્ક્રીમ એસેન્સ ઉમેરીશું, કારણ કે વોટરમેલનનું એસેન્સ માર્કેટમાં નથી મળતું એટલે આપણે આઈસ્ક્રીમ એસેન્સ ઉમેરીએ છીએ. જો એ પણ ના હોય તો તમે 1 ચમચી વેનીલા એસેન્સ ઉમેરી શકો છો. 1/4 કપ આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું. 1/3 કપમાં થોડું ઓછું છે. 1/4 કપ મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે કારણ કે પીસતી વખતે આપણે ખાંડ પણ પહેલાં ઉમેરી હતી. હવે ફરીથી આપણે 1 મિનિટ એને ફેંટી લઈએ જેથી બધું જ બરાબર મિક્સ થઈ જાય. હવે વધારે આને ફેંટવાનું નથી, બસ 1 મિનિટ આપણે એને મિક્સ કરીશું તો આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે પ્લાસ્ટિકનું એક એરટાઇટ કન્ટેનર લઈ લેવાનું છે. એની અંદર આ બધું જ મિશ્રણ આપણે ટ્રાન્સફર કરી લઈએ. સરસ મિશ્રણને ઇવનલી કરી લઈશું. થોડું આપણે આ રીતે એને ટેપ કરી લઈએ અને હવે ઢાંકીને 10 થી 12 કલાક આપણે ફ્રીઝરમાં એને સેટ થવા માટે મૂકી દઈશું. તો 12 કલાક પછી તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો સ્કૂપરની મદદથી આપણે એને સ્કૂપ આઉટ કરી લઈએ. તમે જોઈ જ શકો છો એકદમ ક્રીમી આપણો આઈસ્ક્રીમ બન્યો છે. તો એક પ્લેટમાં આપણે એને સર્વ કરીશું. એકવાર ખાશો તો ખાતા રહી જશો. આ એટલો ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે. જ્યારે આપણે તરબૂચ ખાવા માટે લાવીએ છીએ ત્યારે ઘણીવાર એકદમ મોડું નીકળતું હોય છે અને એવું મોડું તરબૂચ કોઈ ખાતું નથી. ત્યારે તમે આઈસ્ક્રીમ ચોક્કસથી બનાવી શકો છો. મેં પણ એવું જ કર્યું છે. તરબૂચ એકદમ મોડું હતું તો મેં એમાંથી આ રીતનો આઈસ્ક્રીમ રેડી કર્યો છે.
હવે ઉપરથી આપણે એને બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ. બાળકોથી લઈને મોટા દરેકને આ આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ આવે છે. તો રેસીપી જો પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.